દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાના કૃષ્ણગઢ ગામનું અનોખું મતદાન દ્રશ્ય સામે આવ્યું છે। અહીં મુકેશભાઈ સોલંકી નામના વરરાજાએ પોતાના લગ્ન પહેલા જ મતદાન કરીને લોકશાહી પ્રત્યે જાગૃતિનો એક સંદેશ આપ્યો છે। વરરાજાએ પરંપરાગત વેશભૂષામાં હાથમાં મીંઢોળ અને તલવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા। આ અનોખું દ્રશ્ય જોતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન કર્યા બાદ મુકેશભાઈ સોલંકીએ તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર પર્વમાં ભાગ લેવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે લગ્ન જેટલું જ મતદાનનું મહત્વપૂર્ણ છે। દરેક નાગરિકે પોતાનો મત આપવો જોઈએ। આ અનોખી પહેલને લઈ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાઈ રહી છે। જય હિન્દ બધા સર્વેને। આજે મારા લગ્નના માંડવા છે। આજ તારીખ 24/4/2024 અને કાલે મારા લગ્ન છે 27/4/2024ના। અને આજે હું મતદાન કરવા આવ્યો છું, જે આ લોકશાહીનું પર્વ છે અને બધાને લોકશાહીનો પર્વ નિમિત્તે મતદાન કરવું જોઈએ અને ચોક્કસ કરવું જોઈએ અને બધા મતદાન કરે એવી મારી અપીલ છે। જય હિન્દ।